રિઝનિંગનો જીપીએસસીમાં પૂછાયેલો વેન આકૃતિનો પીવાયક્યુ જોઈએ. વેન આકૃતિ એવો ટોપિક છે કે એમાં રિઝનિંગ પણ ફાવવું જોઈએ અને જીએસનો કન્સેપ્ટ પણ ફાવવો જોઈએ. જીપીએસસી 40/2018-19 એક સવાલ પૂછાનો હતો વેન આકૃતિનો. એમાં હતું પોલીસ ડોક્ટર સ્ત્રી માટે સૌથી યોગ્ય વેન આકૃતિનો સંબંધ જોવો. એટલે કે આ 3 પદ છે એના માટે સમજાવતી વેન આકૃતિ સૌથી બેસ્ટ કઈ છે? ચાલો એનો જવાબ આ આવે, મેં તમને કહી દીધું. પણ કેવી રીતના આમ આવે છે તો તમે ધ્યાનથી સમજો કે હું આને સ્ત્રી કહું છું, આને હું પોલીસ કહું છું અને આને હું ડોક્ટર કહું છું, તો આ જવાબ કેમ આવી રીતના આવે છે? તો હું આ સ્ત્રીનો ડાયાગ્રામ દોરું છું. ચાલો કે આ જે છે એ સ્ત્રી છે. હવે ડોક્ટર હોય તો જરૂરી નથી કે બધા ડોક્ટર સ્ત્રી હોય. અમુક ડોક્ટર પુરુષ પણ હોય ને અમુક ડોક્ટર સ્ત્રી પણ હોય. તો મારે ડોક્ટર અને સ્ત્રીનો સંબંધ દર્શાવવો હોય તો મારે આવી રીતના વર્તુળ દોરવા પડે. કેમ? કારણ કે આ બાજુના જે ડોક્ટર હશે એ પુરુષ હશે, તો આ બાજુના ડોક્ટર સ્ત્રી હશે, તો આ ભાગ કોમન થયો કે સ્ત્રી પણ છે અને ડોક્ટર પણ છે. એવી જ રીતના પોલીસની વાત કરું ત્યારે બધા પોલીસ એ સ્ત્રી હોય એવું જરૂરી નથી. અમુક પુરુષ પણ પોલીસ હશે. તો એના માટે મારે ડાયાગ્રામ દોરવો હોય તો આવી રીતના દોરવો પડે. એનો મતલબ એમ થાય કે આ જે પોલીસ છે એ પુરુષ છે, પણ અમુક પોલીસ એવા હશે કે જે સ્ત્રી હશે, તો આ ભાગ છે એ સ્ત્રી પણ છે અને પોલીસ પણ છે. તો આ જ ડાયાગ્રામ સૌથી બેસ્ટ રીતે સમજાવે છે કે ડોક્ટર, સ્ત્રી અને પોલીસ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત આ કરે છે. ડન.